કાંઈ નહીં રીલું જોઉં છું ભાઈ, જો ને બેઠો બેઠો ગોટા વાળી દીધા સાહેબો. બરોબર છે, એકોડાથી આવ્યા છે ગાઈજી. સવારમાં થયું છે અમારું ગુડ મોર્નિંગ ને તમારું થયું હશે કે નહીં ખબર, પણ તમારું પણ લગભગ થઈ જ ગયું છે, કારણ કે હું જ મોડો ઉઠું છું, તમે તો વહેલા ઉઠતા હશો ને ગાઈસ. બરોબર છે, તો આપણે છે એને કોલેજ જવાના થઈ ગયા છીએ રેડી. આપણે છે ને તકતર જોઈ રહ્યો. હા ને આપણે થોડુંક જમી લીધું હતું. બરોબર, તો પેલા ખાઈ પહેલાં લીધું હતું, પછી આપણે વ્લોગ ઉતાર્યો છે. એટલે ખાઈ પહેલાં લેવાનું, પછી વ્લોગ ઉતારવાનું, તો એવું તો ન હાલે ને. તો પેલા મેં નહીં તો ગાઈસ ચલો આપણે નીચે જઈને બુટ મોજા કરીને આપણે જઈએ કોલેજ. કાઢી દીધું આપણે બેગ અને જઈશી આપણે કોલેજ ને. આપણે જઈને લઈને જઈશી છે ને એને જોઈ શકો છો, રોયલ અને ઇનફિલ્ડ ડુક 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 ડુક. અને આપણો ઓય કલવા ઇધરા. અને આપણે ભાઈને છે ને મજા નહીં આવે, આપણને છે ને ભાવ 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 સિટ ડાઉન. તો ગાઈસ આપણે ભાગી ચકચકાટી कॉलेज. क्या करें, जाना पड़ेगा ना यार, नहीं जाना तो अभी जाना पड़ेगा. સ્પોર્ટ્સ છે, સ્પોર્ટ્સની બધી તૈયારી ચાલે છે, તમને દેખાડી કોલેજમાં. બરોબર છે, અને કોલેજમાં આમ જોરથી છે ને બધા ગેમ રમતા છે, ખોખો, કબડ્ડી ને વોલીબોલ ને બધું રમતા છે. આપણે છે ને કોલેજે પહોંચી ગયા. આપણે છે ને ચકાચક બુલેટ આપણે છે ને અંદર આજ બહુ વહેલા આવી ગયા. પાર્કિંગની જગ્યા ખૂબ છે ને, કદાચ અંદર જગ્યા ન હોય. અને આપણો મિત્ર ગભો મિત્ર બેઠો છે. એ બ્રિજેશ શું કરો છો તમે? કાંઈ નહીં રીલું જોઉં છું ભાઈ, જો ને બેઠો બેઠો. એને કાંઈ કામ ધંધો છે નહીં, અહીંયા આવીને રીલ્સ જોવે ને આટા ટલ્લા મારે, બીજું કાંઈ નહીં. માણા એકલો બેઠો હોય ને તો કોઈ ભાઈબંધ ના ગોતો, એક આ ભાઈબંધ એકલો બેઠો હોય ને તો કોઈ ન ગોતો. અહીંયા એકલો રીલ્સ જોવા મળે, સમજ્યા ને? હાલે અંદર હાલો જાવું છે. તો ગાઈસ ચાલો આપણે આગળ અંદર, કારણ કે આજે સ્પોર્ટ્સનું બધું છે તો બધા રમતા હશે, તમને બધું દેખાડી. ચાલો અંદર. જો અમે કોલેજની અંદર પહોંચી ગયા. મેં તમને કીધું હતું ને કે બધું હશે જ તે. તમે જોવો લોકો ક્રિકેટ રમે છે ને, સામે કબડ્ડી હાલે છે, આ બાજુ છે ને કબડ્ડી હાલે છે ને, ક્રિકેટ હાલે છે ને, આમ ગર્લ્સની લોકોની ખોખો ચાલે છે. તો ચાલો આપણે ઊભા જોઈએ. ગોટા વાળી દીધા સાહેબો જેવા સાહેબો ભાઈ આ છે ને 30,000 યાદ રખના. એ શુભલા ગાઈસ જો અમારો જય છે શાહરુખ ખાન, આમ જોવા ફૂલ એસ્થેટિક હો. પણ આ બધું કાંથી લઈ આવે ખબર નથી, પણ કાંકથી લઈ આવ્યો છે ગાઈસ. અને આ જો વાળ બાળ હા ટાટ હું વાત છે. અહીંયા હામું જોઈન કરે, હામું જોઈન કર. આ બીજો જય છે, પણ આ થોડોક એસ્થેટિક છે ગાઈસ. તમારે છે ને પેલા જૂની છે ને બુક સ્ટોલ હતી, તમે જોઈ શકો છો. હમણાં તમને નહોતી કીધી બુક સ્ટોલ, આ જો એની પાછળનો આ છે. અને બધો જો કચરો છે, કારણ કે હમણાંથી અમારે ઇન્સ્ટ્રક્શન આવ્યું છે ને બધું કે નિરીક્ષણ, તો એમ કીધું કે છે ને તમે બુક સ્ટોલ ફેરવી નાખો. તો આ લોકો છે ને 28 નંબર ઉપર લઈ લીધી. તો ગાઈસ બદલાઈ નાખી. આ બધું આખું ખાલી છે. બાકી આમ જો આ બારી હતી નાની અમથી, તમે જોઈ શકો છો. આ લોકો રમતા હતા વોલીબોલ ને આપણે જોઈ લીધું થોડું ઘણું. તો ગાઈસ અમે છે ને એને લેબ ભરીને બહાર આવ્યા તો ફૂલ એટલે ફૂલ છે ને આમ જો બધા રમે છે ને, જો શ્રેયંસ બધાને જોવે છે. અને આમ જો ક્રિકેટ અમારે ફૂલ છે, બધા ક્રિકેટ રમે છે, કબડ્ડી રમે છે, ખોખો, બેડમિન્ટન બધું હાલ્યા કરે છે. જો ભાઈ ભાગી ગયો બ્લોગમાં ન આવે ને એટલે. ગાઈસ તો આપણે અંદર જઈને છે ને એને ટિફિન ખાઈ લઈએ હવે કાંઈ. ગાઈસ આપણે છે ને એને ઘરે આવી ગયા. બરોબર છે, કારણ કે કોલેજ આપણી ખતમ, તો રજા છે ટૂંક સમય. આપણે કરશું ઘરે મોજ. અત્યારે પેલા ખાઈ પી લઈએ. ગાઈજી સમય જાય છે ને એને ભૂતેશ્વર ચાલીને. અને મારે ભેગું કોણ છે ખબર છે? ભોલાભાઈ છે ને એની અમે બે છે ને એને જાય છે દર્શન કરવા હતું. તો ચાલો અમે ભાગી. જી સાવડી ભેગું આવી ગયા છે જયભાઈ. બરોબર છે, એકોડાથી આવ્યા છે. અને આપણે છે ને એને ત્રણે ભેગા થઈ જાય છે દર્શન કરવા. તો મસ્ત મોજ મસ્તી કરતા જશું. જી અમે ત્રણે છે એને પહોંચી ગયા, તમે જોઈ શકો છો. અત્યારે ટેક પહોંચી ગયા છીએ, કેટલા વાગ્યા નથી ખબર, તો પહોંચી ગયા ખરા ફાઇનલ. આપણે ઘટી ગયા છે ને એને માતાજીને ત્યાં મેલડીમાં. અને આ ભાઈ છે ને ફોન કરે છે, અને હજી આ લેવા જ નથી. થોડુંક કયો ને અહીંયા કયો ને બોલો ને. રસ્તામાં છે આવે છે.
હા એમ અને આ ભાઈ જો કારુના ફોન જોવે રીલ જોવા મળે અહીંયા હક નથી થતું હક જ નથી થતું હા દાંત કાઢે છો દાંત કાઢે બોલો ગાઈસ દાંત કાઢે ખાઈ શરમ જ નથી કોઈને ગાઈસ છે ને અને અમે આલીને આયા ને દર્શન કરી લીધા છે બરોબર માતાજીના અને અમને છે ને અમે આલીને આયા હતા તો અમને કોકને બોલાવવા તો પડે ને અમને કોક લેવા આવો ગાઈસ અમને લેવા આવો તો આપણા યશુભાઈ અને પ્રણવભાઈ હાય કરી દો અને આને છે ને હાથ તૂટલો છે ને તોય હકાલ છે કરે ગાડી એટલે એ છે ને તૂટલા હાથે હકાલ છે એ ગાડી તમે જોઈ શકો છો તમે જુઓ એનો હાવ એક ડાઈટ ચડે પણ કેવું હું આપણે હરિયો હા સાંભળ્યું ને હરિયો નાખેલો છે હાથમાં તોય હક નહીં થાય એને ડ્રાઇવિંગ તો હવે આપણે ઘરે તો આવી ગયા હતા મમ્મીએ કીધું કે તમે વાળને દાઢી તો કરાવી તો પપ્પાએ મને થોડું ઘણું કીધું કે જાને તો આપણે ગાડીની ચાવી લઈને છે ને ઉપડી ગયા છીએ વાળ ને દાઢી સેટ કરવા હતું તો વ્યવસ્થિત તો થવું પડશે ને લગ્ન આવે છે તો શું કરી યાર સારું તો દેખાવું પડશે ને ગાજીસ આપણે વાળ કપવા તો આવી ગયા હતા દર્શનભાઈ ત્યાં અને એ ભાઈ વાળ કાપે છે અને આપણે જોવું કોણ છે ખબર છે આર્યન વર્તા આવે છે ભાઈ જો કેમ પણ ચકાચક લાગે છે ત્યારે વાળ કપવા આવ્યો છે આ બધા વાળના ઉડી જાય ની ભાઈને ઘરે એટલું દુઃખ થવાનું છે ને તમે વાત પૂછવામાં ફૂલ કટકી જાય